નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગઈ તારીખ 4/5/2024 ના રોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નંબર 39/2024 રજીસ્ટર કરવામાં આવેલ હતો અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવેલ અને તેના તારીખ 16/5/2024 સુધીના દિન 11ના રિમાન્ડ મેળવવામાં આવેલ। આ ગુનાની વધુ તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી નેપાળના મોબાઈલ નંબર 977817917763 ના ધારક શહેનાઝ કે જેનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર ઉંમર 25 રહેવાસી બોર્ડ નંબર 12 ચક અબ્દુલ્લા બજમારા દિહરી બુजुर्ग મુજફ્ફર બિહારવાળાને આજરોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુરના ખાતેથી પકડી પાડવામાં આવેલ છે તથા આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત આવવા રવાના થયેલ છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત।